નર્મદે હર માં નર્મદાજીની પરિક્રમાનો પદયાત્રામાં આજે 59મો દિવસ છે। ત્યારે ગઈકાલની રાત્રિ અમે જોબા મેન હાઈવે પર હનુમાનજીના મંદિરે રોકાયા હતા અને ત્યાંથી આજે આગળ ચાલતા નરસિંહપુર મોંઘવાની થઈને પહોંચીશું। નરસિંહપુર અહીંયાથી જાજુ દૂર છે એટલે આજે તો નહીં જ પહોંચાય। અહીંયાથી 54 કિલોમીટર છે નરસિંહપુર। એટલે માતાજી અમારી યાત્રાને જ્યાં સુધી લઈ જાય ત્યાં સુધી અમે જઈશું। આ ઉપર જે છે એ જંગલ માર્ગ છે, આપ જોઈ રહ્યા છો, અને નીચે મેઇન હાઈવે છે। હાઈવે પર થઈને પણ ચલાય પણ વધારે ટ્રાફિકના કારણે અમે આ ઉપરના જંગલ માર્ગે ચાલી રહ્યા છે। કારણ કે મેઇન હાઈવે છે અને તે ચાલુ ને ચાલુ જ રહે છે, એટલે એક્સિડન્ટના ભયના કારણે, બીજું પહાડી છે એના કારણે અમે ઉપરથી ચાલી રહ્યા છે। ગઈકાલની રાત્રે અમે જ્યાં રોકાયા હતા ત્યાં ખૂબ સરસ ઠંડીનું વાતાવરણ હતું અને એ ઠંડીનો આનંદ લઈ રાત્રે અમે શાક રોટલી અને ભાતની પ્રસાદી લઈ આરામ કર્યો અને સવારે ફરી પાછા અમારી યાત્રાને આગળ વધારતા 6 વાગે અમારી યાત્રાની અમે શરૂઆત કરી। આ જંગલ છે પૂરેપૂરું અને આપ જોઈ રહ્યા છો નીચે હાઈવે છે। ચઢાણ છે એટલે ગાડી ધીરી ચાલે છે। નર્મદે હર। કાંટાના જંગલના પહાડીના પથ્થરવાળા બધા જ રસ્તે થઈ અને યાત્રાને આગળ વધારવી પડે છે। એટલે માની પરિક્રમા કરવી જ જો હોય તો 3 નિયમોનું આપણે ખાસ ધ્યાન રાખવું પડે। ચાલશે, ફાવશે અને ગમશે તો જ તમે આ માની પરિક્રમા કરી શકો છો। જો આ જંગલમાં વાંદરા પણ હોય છે, એ તો આ બધાને ખબર જ છે। આ પહેલાં જૂનો રસ્તો હતો, અત્યારે હવે મેઇન હાઈવે બની ગયો એટલે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે। રસ્તાથી પગદંડી છે એટલે આપણે જઈ શકીએ છીએ। નર્મદે હર।